આજે અમારે અચાનક જ આવવાનું થયું અમરેલી મીટિંગમાં ને ખાવામાં આ બધાને એવું તો શું થયું કે બોલાવી દીધો બધાએ બગડા સટ્ટો. એ તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો લોગ ને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગ. હવે આજે અચાનક જ તમારા ભાઈને જવાનું થયું છે અમરેલી મીટિંગ અને પછી તારક મહેતાના પોપટલાલની જેમ એન્ટ્રી મારીને બે પગવાળી ફોર્ચ્યુનર કાઢીને ગાડીની સાવી દીધી. પણ જેવું લીવર દીધું ને ગાડી કરી હાથમાં ગેરમાં નાખી 400 ની સ્પીડે. પણ અમારા ગામમાં રામજી મંદિરના 100 વર્ષ પૂરા થાય છે ને એટલે અમારા ગામનો નજારો કાક અલગ જ બનાવી નાખ્યો છે. તો પહેલી બીજી તારીખમાં ઉત્સવ છે, ભવ્યથી ભવ્ય આવવાનું ભૂલતા નહીં પાછા. એમાં મારી હારે આવે છે મારા કાકા, પછી તો મારા કાકાના ગાડીનું હેન્ડલ હાથમાં દીધું ને કાકાએ તો ગાડી કરી 400 ની સ્પીડે. પણ એલા ભાઈ તમે ગાડી ધીમી આખો અમરેલી વાળાને ખબર છે કે આ બે ખાવા જ આવે છે આયા. હવે નયનભાઈ ની એન્ટ્રી બહાર થાય ને પબ્લિક ભેગું ન થાય એવું જ કોઈ બન્યું છે. પણ બધા ફેન ફોલોઈંગ ને મળવામાં થઈ ગયું તો ફૂલ અંધારું નામે આવી જાય સીધા અમરેલીમાં. પણ કાકા તમે ગાડીનું લીવર જો ને કર જો અહીંયા ખાવાનું પૂરું થઈ જાય તો આપણે મોટો જબરો ધક્કો થાય. અને પછી અમે અમરેલીના સૂર્ય ગાર્ડનમાં એન્ટ્રી કરીને સીધા આવી ગયા ઉપલા માળે. પણ આયે તો ભાત ના ગામડે ના મોટા સિટીના પ્લમ્બરો જોવા મળ્યા. એમાં મારા કાકા ક્યાંય હકણાનો ઉભે મને કે પ્રેશર પંપ લઈ જાઓ બટા ઘીરે. પેલા કાકા એ બધું ઘડીક સાઈડમાં મેકો, આપણો શો ચાલુ થઈ ગયો છે. પણ સીઆઈઆર પંપ વાળાની મીટિંગ હતી ને એમાં 25,000 પ્લમ્બરો ભેગા થયા. જાણે એવું લાગે છે કે ટોકીસમાં લાલો મૂવી જોવા આવ્યા હોય. પણ જેવો બહારથી અવાજ આવ્યો કે જમવાનું ચાલુ થઈ ગયું છે, પછી તો બધાએ ખુડીચું ઘા કરીને નીકળી જાય સીધા જમવા. પણ જેવા જમવા આવ્યો ને ત્યાં તો 2,000 માણસોની લાઈન ઊભી હતી. મેં કીધું આમાં વારો કેદી આપણો આવશે. એમાં 2-3 કલાક પછી વારો આવ્યો ને એમાં ગુલાબ જામુન ને પંજાબી કાંઈ ઘટે નહીં. એમાં બાજુમાં બે વડા કે ફૂકણીના પેટના આવી જશે. હવે તો એસ્ટિમેટ વિકી નાખશે તો જા. અને પછી તો ખાઈ પીને 2-3 ટિફિન ભરીને સીધા નીકળી ગયા ઘર તરફ જવા માટે. બાકી તો આજનો વ્લોગ આયા સુધી વ્લોગ એવો લાગ્યો કમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા આવા નવા વ્લોગ સાથે. બાય બાય ને જય માતાજી.